હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમે જઈએ છીએ વસો. તો ચલો તમે પણ અમારી જોડે. હવે આ છે મારા ફેમિલીના થોડા ગાંડા લોકો અને એમાંથી સૌથી મોટો ગાંડો છે અમારા ઘરનો મારો ભાઈ શર્માઈ. મમ્મી પણ મારી જોડે આવી રહી છે. મમ્મી થોડા વાર સરખા કર ને. બસ આમાં થોડું ખસ. બસ તો અમે બેઓ સાથે જઈએ છીએ વસો. ટાટા. ફોટા પાડીએ છીએ અને હું મૂકું છું સ્ટોરી. તમને પણ ચેક કરવી છે મારી સ્ટોરી તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. મારી આઈડીનું નામ છે @white_snow.21 white snow 21. થેન્ક યુ. મારો નોટંકી ભાઈ એને કીધું તું તમારા જોડે આવીશ એટલે એવયો ટ્યુશન ના ગયો અને કારણ સાંભળો એ શું કે છે. શું તો કે છે? લઈ લે બાપુ લઈ બસ આ બધું નાટક એટલે આવા નાટકો કર્યા ખાય. ખબર નહીં પડતી 11મું ધોરણ છે. અમે 11માં જેટલું ભણ કરતા હતા અત્યારે તો તને કશું કે જ નહીં. મમ્મીનો લાડલો જે શું ને હમણાં અમાર વખતે તો ચેવું કહેતા હતા. ના તને તો કશું કહે છે જ નહીં. લાડલો જે શું તું નવરા. લાડલાઓ વળે નહીં તો પછી હું તો એની બેન થાઉં. હું શું કરવા એ હક મારા હાથથી છોડું. હું તો વળી જ લઉં જેટલું આવે એટલું. તો બહાર નીકળ. માં ભાઈ જો અંદર અંધાઈ ગયો છે બીને. અંદર જતો રહ્યો બેકાર. હા પી ગયો મારથી. જઈ રહ્યા છીએ અને વાંદરો બાપા આરામ કરતો મિત્રો હું તમને કહું યાર, ઓલ્ડ સોંગ વાગતા હતા. આઈ લવ ઓલ્ડ સોંગ બટ એટલું બોર થતું હતું ને યાર. યુ નો વી આર જેન્ઝી જનરેશન તો આમ પેલા તડકતા ફડકતા આમ સોંગ્સ વાગે ને તો મજા આવી જાય. બટ શું કહેવાય, હવે એન્જોય કરવું પડે જેવું હોય એવું. હંમેશા હસતા રહેના પડતા હે. ખબર છે મિત્રો, આ વાતાવરણ ને આ મોસમ જોઈને મને એક ગીત યાદ આવ્યું જે પરફેક્ટ મેચ કરે છે આની સાથે. અને એ ગીત છે મેં નિકલા ઓ ગાડી લેકે રસ્તે પે સડક પર એક મોડ આયા મેં ઉઠે દિલ છોડ આયા ઓ એક મોડ આયા મેં ઉઠે દિલ છોડ આયા. યુ નો ગાઈઝ, મને નેચર બહુ જ ગમે અને અહીંયા એટલી બધી ગ્રીનરી છે ને. યુ નો આઈ જસ્ટ લવ્ડ ઇટ. એકદમ મસ્ત ચુમ્મેશ્વરી જગહ હૈ ये. વાહ 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 વાહ, ક્યા બાત હે. તમને ખબર મિત્રો, અહીંયા ફોટા એટલા મસ્ત આવે ને યાર. હું તો કોઈ પણ જગ્યા જાઉં ને મનમાં પહેલો વિચાર જાય વાવ યાર અહીંયા ફોટોગ્રાફી કેટલી કૂલ થાય. Thank you.
ગાઈઝ તો અમે વસો પહોંચી ગયા છીએ મિત્રો તો ફાઇનલી અમે આવી ગયા છે વસો અને એટલી ગાડીમાં એટલા ઓલ્ડ સોંગ્સ વાગતા હતા ને એટલે હું કંટાળી ગઈ છું ને અને ત્યારે અમે મારા જીજુના ઘરે આવ્યા છે બેઠા છે બસ I love you, mommy. તો મેં તો ફાઇનલી અમે ઘરે જઈએ છીએ કલાક લાગશે નહીં પહોંચતા તો તમે વિચારતા હશો કે આવતા ગાડીમાં જતા રિક્ષામાં આવું છે હોતા એવું તો અમને તો બધું ફાવે જે મળે એમાં બી આવી ગયા આપણે તો મજેદારિયા અમારે એવું જ રાખવાનું સમજી ગયા મસ્ટર મજા POV she and her buck. ગાઈસ તો હું તમને મારું રિસેન્ટ ફેવરેટ સોંગ સંભળાવું જે મને બહુ જ ગમે છે તો મારું રિસેન્ટ ફેવરેટ સોંગ છે ધીસ વન યુ નો ગાઈઝ મને આ સોંગ બહુ જ ગમે છે વરસાદ મસ્ત પડી ગયો છે તમે જોઈ શકો છો અને અમે રિક્ષામાં બેઠા છે અને વાંચણ ઉડીને અમારી બાજુ આવે પણ મજા આવે છે જોઈ શકો છો ભીની થઈ ગઈ છે બટ એમાં કઈ મજા આવે અને આ ભીની માટીની જે સ્મેલ આવે ને એ બહુ જ મસ્ત આહા તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ થાકી ગયા કેમ કે આવતા રિક્ષામાં એટલે એટલા ખાડા હતા શું કરીએ હવે બટ યસ ફાઇનલી વી રીચ્ડ હોમ અને જીજુના ઘરે મેં એટલું બ્લોગિંગ ના કરી કેમ કે ત્યાં અમે થોડા બિઝી હતા થોડું કામ કરતા હતા એન્ડ ઓલ યુ નો સો યસ ધીસ ઇઝ ફોર ટુડે સો અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને કરી દેજો શેર અને આપજો કમેન્ટ અને લાઈક થેન્ક યુ સો મચ બાય ગાઈઝ લવ યુ So then, why?